મારા મનનો માનેલ છે. આમાં તમને તાલ દેવાની છૂટ. બાપુ કહે છે ને એમ કીર્તન ને નર્તન ને ભેગા કરી આપો આપો તાલ. મગજ ને બુદ્ધિ ને ડાપણ ને વિઝડમ ને મૂકો સાઈડમાં અને મજાદરમાં હાલો માનવીયો મેળે મેળામાં મારા મનનો માનેલ છે. ભૂવો જાગુ જાગુ થયો છે. હવે મને ધૂણાવો હોય ને તો તમારે તાલ દેવો જરૂરી છે. આઈ રે મેળામાં જે એક જાટી જાળી પાઘડી રે મેળામાં જે એક જાટી જાળી પાઘડી રે મેળામાં એક જાટી જાળી એની પાઘડી ના સોગે એની પાઘડી ના સોગે મારા મનડા ઉવારું મારા દલડા ની ચોબું માનવ્યું ને મેળે એ હાલો માનકડા એ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. ખેમકો તો મને ગમતો જ નથી. અને તમને ખાનગીમાં એક વાત કહી દઉં. ખમા 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 દુખણા હવે ગુજરાતમાં નક્કી થઈ ગયું છે કે મારા જેવો એક નંબરનો હરખ પુતળો કલાકાર કોઈ છે એ નક્કી થઈ ગયું છે. અને આ જે નક્કી કરેલા ને કોઈ નિયમને તોડી બાધા તો મને કહેજો, ગુલામ થઈ જાઓ. કારણ કે ગાતા ગાતા ઉભો થઈ જાય, નાચવાય માંડે, આવો હરખ પુતળો કલાકાર ક્યાંથી કાઢશો તમે? હું એમ કહું. અને તમે તાલજો તો હું તો ઉભો થઈ જાઉં. કઈ મજાદરમાં ઉભો ન થયું મેં ન થાય. તાલ દો ને તો હું ગાંડો થાવ, નેતર તો બુદ્ધિશાળી છું. એ રે મેળામાં એક વાહલડી વાગતી રે મેળામાં એક વાસલડી વાગતી એની વાસળી ના સૂર મને વાદણ બનાવે, કઈ જોગણ બનાવે, વિજોગણ બનાવે, માનવ્યું ને મેળે હાલો માનવીયો મેળે મેળામાં મારા મનનો માનેલ છે. હાલો રે મના
કડા મેળે મેળામાં મારા મનનો માનેલ છે. ચકાસર ની પાળ માથે હોતલ પદમણી એ ચકાહર ની પાળ માથે હોતલ પદમણી એ હાલો પદમણી જોવા જાય કેડ પાતળી હોતલ પદમણી હીરે મેળામાં એક ઘોડલા ઘુમાવતો હવે થાવ ઉભો થાવ આ બે જણા દાંત કાઢે ને તો હું ઉભો થાવ ને તો નહીં થાવ. હાલો તો પછી તાલ તો દેવો જ પડશે ભાઈઓ. એક બ્રાહ્મણ ને ગાંડો કરવો હોય તો તાલ જરૂરી છે. એ જ્યાં સુધી આમ હાથ ઊંચા કરીને તાલ નહીં દો ને ત્યાં સુધી હું નહીં ઉભો થવા. હાલો 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 અદબ છોડી નાખો. થાવ છું ઉભો. કઈ રામ બેઠો અદબ છોડી નાખો અદબ છોડી નાખો. એ બાપુ તમારા દીધેલા કાક એવોર્ડ ને રાજીપો વ્યક્ત કરવા મારી પાસે ઉભા થવા સિવાય બીજો કોઈ જવાબ નથી. એ રે મેળામાં એક ઘોડલા ગુમાવતો આમ જાઓ એમ છે ને બાપુ સુધી જાઓ તો જાઓ ને. જેના ઘોડલા ના ડાબે મારા ઘોડલા ન ડાબે માર મનડા ઓવાર માર દલડા નીચોવું માનવ્યું ને મેળ ખમા ખમા હાલો માનવ્યો. એ આવું છું તમારો તાલ ચાલુ રાખો. હૈ બાબુલાલ હૈ બાબુલાલ હૈ બાબુલાલ તક હાથ તો જો એ પગ ભાંગશે તો તમે નહીં આવો. હા અરે ભોળા શંભુજી મારી આરદાસુ સાંભળો. એ તમને ખબર છે હું ને બાબુલાલ બહુ સારું રમીએ એ ખબર. હાલો તરણે તરના મેળે. એ આને મને કે લાજ કાઢો એને મારો જેઠ થવાના શોખ છે અને આવો ટાલિયો જેઠ મળે ક્યાંથી આપણને તાલિયો જેઠ. અરે ભોળા શંભુજી મારી આરદા હું સાંભળો.
એ તમે સાંભળવામાં રહ્યોમાં તમે એક કલાકાર છો, તાલ આપવાનો તમારે. તો હું ને બાબુ રાણપુરા નાચીએ. એ પૈના પતા હાલી ધાલા ડૂડી ઉડી હાલી સે. મોજ છે, મોજ છે ભાઈ. અરે પૈના પોતા હાલી ધાલા ડૂડી ઉડી હાલી સે. એ તરણે તરને મેળે લાડુડી ઉડી હાલી સે. એ પાળે બેહીને પટકાવ્યા લાડુડી. તરણે તરને મેળે લાડુડી ઉડી હાલી છે. તરણે તરને મેળે લાડુડી ઉડી હાલ. હલો મને એમ ન થતું કે બે માઇક આપ્યા. આ રાંધણના લોટા જેવા જે આવ્યા છે ભાઈ, રાંધણના લોટા જોડીમાં હોય ખબર. હાલો બાપુભાઈ બેસી જાઓ માં. તમે બાપુભાઈ મુજરો કર્યો, મારો બાકી રહી ગયો. તમે કહો ને હવે હું મુજરો કરું. એ ભોળા શંભુજી મારી અરદાસું સાંભળો. હવે હું મુજરો કરવા જાઉં છું. આપો તાલ. ભોળા શંભુજી મારી અરદાયું સાંભળો. ભોળા શંભુજી મારી અરદાયું સાંભળો. સાંભળીને ધ્યાનમાં લેજો. એને સાંભળીને ધ્યાનમાં લેજો. સાંભળીને ધ્યાનમાં લેજો. સોરુડાવા દેજો માનવીઓને મેળે. હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. તાલમાં ભગત બાપુને એક બીજી રચના આવે છે યાદ. ડગલે ડગલે ઈ હાલ્યા કરે છે ઉચાણ માનવું ભનારો. એ ઢાળ ભાળીને હઉ ધોડવા માંડે. ઢાળ ભાળીને સૌ ધોડવા માંડે. એ ઢાળમાં નહીં ધોડનારો રે ગાંધીડો મારો. ઈ હોવાતું નો જાણનારો. અરે એના કાંતેલામાં ફોદો ન આવે એનો તાર સદા એક ધારો.
એક ચોખવટ સાથે બીજી વાત કરી લો કે વર્ષો પછી મહાત્મા ગાંધી જેવી પર્સનાલિટી મને મોરારી બાપુમાં દેખાણી. આ પ્રશંસા નથી, એને પ્રશંસા કરવાની મજા એની છે કે જેને પ્રશંસા અડતી નથી. નહીં તો ફૂલાઈને ફાળકે થઈ જાય કે એના કાંતેલામાં એ બાપુ ફોદો ન આવે, એનો તાર સદા એક ધારો. એ પોતે ચણેલામાં પોલ જો ભળે તો પોતાના ચણેલામાં કીધું કોંગ્રેસને હવે વિખે નાખજો. પોલ જો ભાળે તો એ પાયામાંથી રે પાડનારો રે મો ભીડો મારો, ઝીણી વાતું નો જાણનારો. પણ એક હિચમાં તાલમાં ભગત બાપુની એક રચના યાદ આવે છે. અમારા દીકરા સાંભળવામાં પડી જાય શું કરવું? એ વાત વગાડો વગાડો એટલે જરા. એક તો મૂંઝાણો છે, આ મને વધારે મૂંઝવે. બાપુ ધન્યવાદ, બાપુ ધન્યવાદ. મારા વેણ ઉપર આપ ઉભા થઈ ગયા નાચવા માટે. આજની ઈચ્છા આજને જ પૂરી કરી. વાહ 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 વાહ. ઈ રચના ગાતા પહેલા મેં તમને કીધું હતું કે એક કડી યાદ રાખજો. કીધું હતું ને, એ તલગા જરડે ઓલા હરિયાણી ને સમરીએ રે, તલગા જરડે મારા હરિયાણી ને સમરીએ રે. અરે રાખ્યો મજાદર માયણે પ્રફુલ્લ દવે નો રંગ, હર 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 નમો નમો નારાયણ. આ ગીત મેં લંડનમાં ગાયેલું અને લંડનમાં પ્રોગ્રામ કરવા ગયો એ પેલા હું અમેરિકા થયો. પ્રોગ્રામનું નામ હતું ગળથુથી ગંગાજળ સુધી. એમાં અમેરિકામાં એક ગુજરાતી લેડી પેન્સિલ્વેનિયામાં છે. મેં કીધું આવો પ્રોગ્રામ છે લંડનમાં, તમને ખબર છે ને 40 વર્ષથી અમેરિકા રહે. મેં કીધું ગળથુથીનો ખબર તો ખબર છે ને, વોટ ઇઝ મિનિંગ ઓફ ગળથુથી? મને કે હા આઈ નો. બાળક જ્યારે જન્મે ત્યારે એને ચોખા ઘેની રાબ બનાવીને પીવડાવી દઈ, મરી જાય ઓલો. એને ગળથુથીની ખબર નથી. તો ગળથુથીની ચિંતા કરનારો મારી દ્રષ્ટિએ અહીંયા આ ગુજરાતમાં એક જ છે, એનું નામ છે મોરારી બાપુ. ભોળા શંભુજી મારી આરદાસુ સાંભળો. આરદાસુ શબ્દ હવે કોણ બોલે છે? હે ભગત બાપુ લખીને વયા ગયા પછી બોલચાલની ભાષામાં આરદાસુ રહી નથી. તો કે માડી તારા ये बेहणा गढ़ गिरनारे कई जोते प्रलंबा जगदम्बा गादी जम्बा ईश्वरी बदनम जड़ुम्बा चंद बम्बा तेज तंबा तू खरी होते यथाकम वीर हाकम बजे डाकम बमणी जगमाय पर चौदीठ जाहिर रास यावड़ रमणी महारास यावड़ रमणी रास यावड़ तो आकाश पाताल तू धर जंबर नाग सुरम नर पाय नमेद के पाल दिगंबर जाट हिडोंगर सात हिसायर तैन समय नवनाथ यने नर 64 नारी हाथ पसारिये तेम हरि रवे राय रवे ची जग ब्रह्मसिय वकळ वेसी ईश्वरी मां वकळ वेसी ईश्वरी देवी वकळ वेसी ईश्वरी. આ ચારણોને સાંભળી સાંભળી રેવડ્યું છે. આ ક્યાંય ખિસ્સામાંથી કાઢેલું નથી. અને મને વાત કરવા બેઠો છો ત્યારે હું તમને કહી દઉં, જંતરવાળો જુવાન ફિલ્મ સેન્ટરમાં રેકોર્ડિંગ, મારી બાજુમાં આશા ભોસલે અને હું, અમારે ગીત ગાવાનું. ગીતના શબ્દો હતા કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મેઘ કરે ઘનઘોર ડુંગરામાં બોલે છે મોર. એમાં બાપુ મારે વચ્ચે દુમેલિયા છંદ ગાવાનું, બીજું કઈ નહીં. આને આત્મશ્લાઘા નહીં ગણતા, મારા ને મારા વખાણ નહીં ગણતા. દુમેલિયા છંદ મેં ગાયો
કે યશાડ ઘગુંબી લુંબી અંબર વાદળ બેવળ ચોવળ મહેલાર મહેલ લાડ ગહેલ નીર છલ ન જલ નળ જમિન્દ્ર ગાજ ગાજ કરે ધરજુ પર જમ નિજા સર ઉભર જા અજમાલ ન તું તણ કુંવર જાલણ સોય તણી રત સાંભરિયા મને સોય તણી રત સાંભરિયા જી સોય તણી રત સાંભરિયા જી સોય તણી. ચાલુ રેકોર્ડિંગ है आशा भोसले क्या बात है. આત્મશ્લાઘા નહીં સમજતા ઓ મારા વાલીડાઓ, મારા વખાણ કરું છું એવું નહીં હો. લાલા કેરી જાનમાં લાલો પોતે જાય અને લાલો રાંધે ખીચડીને લાલો પોતે ખાય એ નથી વાત. રેકોર્ડિસ્ટ હતા કૌશિક બાવા, મીનુ કાતરકના આસિસ્ટન્ટ, ફિલ્મ સેન્ટર. વચ્ચે આ ચાલુ રેકોર્ડિંગ આ કે લાઈવ પ્રોગ્રામ તો છે નહીં, બીજી વાર ગાઈ નખાય. ત્યાં ચાલુ રેકોર્ડિંગમાં આશા ભોસલે ક્યાં બાત હે કીધું ને રેકોર્ડિંગ કરવું પડ્યું, કટ. એટલે કૌશિક બાવાએ કીધું અરે आशा इतना अच्छा टेक जा रहा था यार बीच में तू. दादा इन्होंने इतना अच्छा गाया मैं भूल गई कि रिकॉर्डिंग चल रहा है. આ તાકાત પ્રફુલ્લ દવેની નથી, આ તાકાત આ ધરતીના સ્વરોની છે, આ માટીના ગાણાની છે. મને તો એક માધ્યમ બને. અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. અને મને હારા નરસાની ખબર નથી, પણ એટલું બતાવી દઉં ઘાયલ, જે આવે ગળામાં ઉલટથી એ ગાય જોવામાં લિજ્જત છે. આ તો મોરારી બાપુનો મેખાનો છે. અને એટલે હું કહું કે એ શેખ अगर तेरे हाथों में ताकत है तो मस्जिद को हिला के देख, और अगर नहीं है तो बैठ पी मेरे साथ और मस्जिद को हिलते हुए देख. ऐ शेख अगर तेरे हाथों में ताकत है तो तेरी मस्जिद को हिला के देख. एवो एक मैखानो, एनु एक सपनों में 1991 માં હું પહેલો અમેરિકા ગયો. બાપુ ત્યારે અમેરિકામાં એમની કથા, અને હું બાપુને મૂકવા એરપોર્ટ, કેનેડા એરપોર્ટ ગયો. બાપુએ મને એક શાલ આપી. અને મેં આંખમાં આંસુ સાથે બાપુને એક વિનંતી કરી. બાપુને બરાબર યાદ છે. બાપુ, કળાના જગતમાંથી નાનજી મિસ્ત્રી વયો ગયો છે. અને નાનજી મિસ્ત્રીના ગયા પછી હવે આ કલાકારો હાંડિયાના લીંડાની જેમ નોખા પડશે. એકમાત્ર આશા મોરારીદાસ હરિયાણી છે. હવે મને આ વાતને 20 વર્ષ થયા. 20 વર્ષ પહેલા અમેરિકાના કેનેડી એરપોર્ટ ઉપર મારી આંખમાં આંસુ સાથે કીધેલી વાત મોરારી બાપુએ આજે 20 વર્ષ પછી મારું સપનું સાચું પાડ્યું. મોડું બહુ થયું બાપુ, ઘણું મોડું થયું. ન ધારેલા પરિણામો આવી ચૂક્યા છે, પણ મારા સહિત ઘણાને બહુ મોટી આશા છે તમારી ઉપર. એ બાપ આપણું ભેગું થવું જરૂરી છે. અને એ માં હોનબાઈને હું કહું કે માડી તે તો દીપાવ્યો રઠ દેશ, ધજાળિયાય ખોળ્યું ધરું રે. માડી તારી એ લટમાં જમનાજી રે, જીભડજે ગંગા જરે રેલો. અને મા તારી મોજનો દરિયો જો ને મોટો,
એ મોટો 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 માં તારી મોજુનો દરિયો મોટો એમાં લાખ લાખ લેરું ચડે રે. મઢડામાં ભાળી મેં મરમાળી રે માતાજી તારી મૂર્તિ. ઈ માં હોનબાઈ ને હું સમગ્ર કલા જગત વતી, લોક સાહિત્ય લોક સંસ્કૃતિના કલા જગત વતી ઈ માને એમ કહું છું કે હે માં, માડી મેં જો કોક દી કીધા હોય ઈ બધા પુણ્ય તારે પગે ધરું રે. કોક દી જો કીધા હોય, ઓ મને યાદ નથી આવતું કર્યા હોય એવું, પણ કદાચ મારાથી કોઈ પુણ્ય થયા હોય તો હે માં, જો તો મારી મેં જો કોક દી કીધા હોય ઈ પુણ્ય તારે પગે ધરું રે. લોલ માં તારા એ બેહણા ગઢગીર ના રે નવે ખાંડ નજરું પડે રે, નવે ખાંડ નજરું પડે રે, નવે ખાંડ તારી નજરું પડે રે. મને અંદરથી કોક ધક્કો મારે કે પડ જલ્દી, હું એનું શું કરું? મને કબીર કાનમાં કહી જાય છે, મને કોક ધક્કો મારે. હું ખોટું ન બોલું બાબુ.